નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં થશે ગાજવીજ સાથે વરસાદ। હવામાન વિભાગે આ વરસાદની આગાહી કરી છે, જેના ગીર સોમનાથ અને જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જે વરસાદની આગાહી પગલે ખેડૂતોને કેટલીક સલાહ આપવામાં આવી છે અને ચેતવણી પણ આપી દેવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જે સોમનાથ અને ગીર સોમનાથમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। ખેડૂતોને તાલપત્રી અને કેટલીક વસ્તુને સલામત સ્થળે ખસેડવી। જૂનાગઢ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં તારીખ 2-3-2024 થી તારીખ 3-3-2024 દરમિયાન વરસાદની વરસવાની આગાહી કરવામાં આવી છે અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેથી 3-24 અને 3-3-2024 દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોને કૃષિ પેદાશ સંભવિત નુકસાન બચાવવા અને તકેદારી રાખવા ભરૂચ પણ પગલે લેવામાં આવી છે। આ અપીલ કરવામાં આવી છે, જેના લઈને ખેડૂતોને કૃષિ પેદાશોને સંભવિત નુકસાન ન થાય તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે, જે લઈને તેને પગલાં પણ ધરી દેવામાં આવ્યા છે, જેમાં ખેડૂતો ઉત્પાદન ખેતરમાં કાપણી અને પાકનું નુકસાન હોય તે તાત્કાલિક સલામત સ્થળે ખસેડવી કાર્યવાહી કરવી જોઈએ, જેવી આગાહી રીતે રૂપી ધરાવી છે। જેમાં ખેતી ઘઉં, ડુંગળી, કપાસ પાકોને તાલપત્રી ઢાંકી અને સલામત સ્થળે ખસેડવું જેવી હવામાન વિભાગની મોટી આગાહી કરી છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।